ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પ્રિય ભક્તજનો, મર્યાદા ભજન ચેનલમાં આપ સૌને મારા કોટી કોટી પ્રણામ. આજે આપણે શિવ પુરાણ મર્યાદા કથાનો 12મો દિવસ છે. ગયા 11મા દિવસમાં આપણે ભગવાન શિવના જન્મથી લઈને લગ્ન, તાંડવ, 12 જ્યોતિર્લિંગ બધું જ સાંભળ્યું. પણ આજે સૌથી અગત્યનો દિવસ છે, કારણ કે આજે આપણે સમજવાના છીએ કે આટલા દિવસ આપણે જે સાંભળ્યું એનું ફળ શું છે અને શિવ પુરાણનું મહાત્મ્ય શું છે. બોલો સૌ સાથે ઓમ નમઃ શિવાય. શિવ પુરાણનું મહાત્મ્ય ઘણા સમય પહેલાની વાત છે. નૈમિષારણ્ય નામના જંગલમાં 88,000 ઋષિઓ ભેગા થયા હતા. એ બધાને એક જ ચિંતા હતી, કળિયુગમાં માણસનો ઉદ્ધાર કેવી રીતે થાય. ત્યારે ત્યાં સુતજી મહારાજ બિરાજમાન હતા. ઋષિઓએ એમને પૂછ્યું. સુતજીએ હસીને કહ્યું, ઋષિઓ, કળિયુગમાં યજ્ઞ કરવા માટે પૈસા જોઈએ, તપ કરવા માટે તાકાત જોઈએ, પણ એક જ વસ્તુ છે જે ગરીબ પણ કરી શકે, બીમાર પણ કરી શકે, અને એ છે ભગવાન શિવની કથા સાંભળવી. શિવ પુરાણ સ્વયં ભગવાન શિવના મુખેથી નીકળેલું છે. એમાં 24,000 શ્લોક છે, પણ એનો સાર એક જ લાઈનમાં છે, શિવ સિવાય આ જગતમાં બીજું કાંઈ નથી. શિવ પુરાણ કહે છે, નંબર 1, જે ઘરમાં રોજ સવારે ઓમ નમઃ શિવાય નો જપ થાય ત્યાં યમરાજના દૂત પણ પ્રવેશી શકતા નથી. નંબર 2, જે વ્યક્તિ શ્રદ્ધાથી 12 દિવસ સુધી આ કથા સાંભળે એના 7 પેઢીના પાપ નાશ પામે. 3, અને સૌથી મોટી વાત, કથા સાંભળતા સાંભળતા જો તમારી આંખમાં આંસુ આવી જાય તો સમજી જજો કે સાક્ષાત ભોળાનાથ તમારી સામે બિરાજમાન છે. પણ આજે પણ જુઓ, કાશી, કેદાર, સોમનાથ લોકો લાખો રૂપિયા ખર્ચીને દર્શન કરવા જાય છે. કેમ? કારણ કે શિવની કથામાં એવું ચુંબક છે. બીજો ભાગ છે કથા સાંભળવાનું ફળ, દેવ શર્મા બ્રાહ્મણની વાર્તા. હવે તમને એક નાનકડી વાર્તા કહું. કાશી નગરીમાં દેવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. બહુ ગરીબ હતો. ઘરમાં ખાવાના સાસા, પણ એની પત્ની બહુ ધર્મિષ્ઠ હતી. એક દિવસ ગામમાં 12 દિવસની શિવ કથા થવાની હતી. પત્નીએ કહ્યું, સ્વામી, આપણે જઈએ, ખાવાનું ના મળે તો ના મળે, પણ કથા તો સાંભળીએ. દેવ શર્મા બોલ્યા, પણ ભેટ શું આપીશું? પત્ની બોલી, ભેટ ભાવની હોય છે, પૈસાની નહીં. બંને 12 દિવસ રોજ ગયા, રોજ બેસીને કથા સાંભળી. છેલ્લા દિવસે રાત્રે સપનામાં ભગવાન શિવ આવ્યા. બોલ્યા, વત્સ, તારી શ્રદ્ધાથી હું ખૂબ પ્રસન્ન છું. માંગ. શું માંગે છે? સવારે ઉઠીને જુએ તો ઘરમાં અનાજના કઠોર કોઠાર ભરેલા. બહાર રાજાના માણસ ઊભો. મહારાજે તમને કાશી વિશ્વનાથ મંદિરનો મુખ્ય પૂજારી બનાવ્યો છે. જુઓ ભક્ત, આને કહેવાય કથાનું ફળ. શિવજીને તમારો પૈસો નથી જોઈતો, તમારો 10 મિનિટનો સમય જોઈએ છે, તમારો ભાવ જોઈએ છે. ત્રીજો ભાગ છે 12મા દિવસમાં આપણે શું શીખ્યા. ચાલો ઝટપટ યાદ કરીએ. દિવસ 1 થી 3, સોમનાથ, મલ્લિકાર્જુન, શીખ, સાચી શ્રદ્ધાથી મોટામાં મોટો રોગ પણ મટે. દિવસ 4 થી 6માં મહાકાલ, ઓમકારેશ્વર, એમની શીખ જે શિવ જ કાળ છે, સમયની કદર કરો.
દિવસ 7મા દિવસે નીલકંઠ શીખ બીજા માટે ઝેર પીવું એ જ સાચો દેવ. દિવસ 8 શિવ પાર્વતી વિવાહ શીખ પ્રેમમાં ત્યાગ અને તપ જોઈએ. દિવસ 9 કાર્તિકેય શીખ સેવા જ સૌથી મોટી પૂજા છે. અને દિવસ 10 થી 12 જ્યોતિર્લિંગ શીખ શિવ કોઈ એક જગ્યાના નથી, એ સર્વવ્યાપી છે. દિવસ 11 શિવ તાંડવ શીખ એની જે અહંકારનો નાશ કર્યો, વગર મોક્ષ નથી. અને આજનો દિવસ 12મો સૌથી મોટું શીખ જે સાંભળ્યું એને જીવનમાં જરૂરથી ઉતારો. ચોથા ભાગમાં આજના કળિયુગ માટેનો ઉપદેશ. ભક્તો, મોબાઈલનો જમાનો છે, સમય નથી, પણ શિવજી કહે છે પહેલા રોજ સવારે ઉઠીને ફક્ત 5 મિનિટ પહેલા શિવજીનું નામ લો. બીજો, કોઈ તમને ગાળ આપે, ખરાબ બોલે તો શિવની જેમ એ ઝેરને ગળામાં જ રોકી દો, મનમાં ન ઉતારો. ત્રીજો, સેવા કરો, ઘરના વડીલ, રસ્તાનો કૂતરો, આંગણાનું ઝાડ, બધામાં શિવને જુઓ. અને ચોથું, ક્ષમા કરો, જેમ શિવજીએ રાવણ જેવા રાક્ષસને પણ માફ કર્યો, તો આ 4 વાત જીવનમાં ઉતારી દીધી તો સમજો 12 દિવસની કથા સફળ થઈ ગઈ. સમાપન અને જયકારો. હવે પણ કથા પૂરી કરીએ. બધા હાથ જોડો અને આંખો બંધ કરો. હે ભોળાનાથ, આ 12 દિવસમાં મારાથી બોલવામાં, ઉચ્ચારમાં જો કંઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. અમે અજ્ઞાની છીએ, તમે અંતર્યામી છો. આ કથાનું બધું પુણ્ય અમારા માતા પિતાને, ગુરુને અને અહીં બેઠેલા તમામ ભક્તોને અર્પણ. હવે બધા 3 વાર જોરથી બોલો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને હવે છેલ્લો જયકારો બોલો, હર હર મહાદેવ. બોલો, જય શિવ શંભુ. તો ઓડિયો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ભોલે.